બાવે કેવું ગીત ગાયું? મસ્ત ગાયું ને. આજ તો મહેમાન ઉપર મહેમાન આવે છે. આવડો દેવા આવે કે ભૂઈ? આવડો દેવા. એટલે ગળામાં બાંધવાને કે હાથમાં કોને? મેથી ડુંગળીના ભજીયા, બટાટાના ભજીયા. બાય બાય. બાય બાય. ટાટા. હમણાં ઉતાણીના દિવસે અમારે આવી રીતનું હોય બધું હાંજે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને કહેર ને હુસતી હું તમને કહું, કેમ કે આજ અમુક એમ કે આજ કમળા ઉતરણે છે, અમુક એમ કે કાલ છે, એવી રીતનું છે. આમાં છે ને એમ કે એક દિવસ તો છે ને ધોકો છે, ચંદ્રગ્રહણ છે ને, એટલે તો હવે તમારે છે ને આજ કમેન્ટ કરવાનું છે કે તમારે આજ રવિવારે કમળા ઉતાણી છે કે સોમવારે કમળા ઉતાણી છે. અમારે છે ને અડધા આજ કરે છે ને અડધા કાલ કરે છે, એવી રીતનું છે. તો અમારે તો આજ જ કમળા ઉતાણી કરીએ છીએ, એવું છે ને. આજે છે ને ઘણા બધા મહેમાન પણ આવવાના છે, એટલે તમને બધાને બહુ મજા આવવાની છે. તમને બધાને એમ થતું કે કેમ મહેમાન આવવાના છે, કેમ કે આજે છે ને અમારી બેન દીકરીઓ હોય ને, બેનું ને ફૂયું ને એ બધા છે ને આવે આવડો દેવા. ભાઈની ઘરે આવડો દેવાનો હોય. અમારા અહીં ગામડામાં છે ને આવી રીતના રિવાજ હોય કે આવડો દેવા જવાનું હોય. અમારે પણ જવાનું હોય. અમારા ભાઈના ઘરે, મારા ભાઈને ને મારા પપ્પાને ઘરે જવું પડે અમારે આવડો દેવા બે બહેનોને. તો ઓણ છે ને આવડા અમે બાંધવા નથી. તમને બધાને ખબર છે કે પર ઉતાણીમાં જ મારા મમ્મી ઓફ થઈ ગયા હતા, એટલે છે ને ઓણ આવડો નથી બંધાવવાનો. પણ હવે અહીંયા બેનો બધા આવવાના છે, બેનો ને ફૂયું ને બધા આવશે આજ, કેમ કે આવડા બંધાવવા. તો હાલો આજ તમને બધાને બહુ મજા આવવાની છે, અને આજ કમળા ઉતાણી છે, એટલે હું હોય એ બધું તમને આજ દેખાડશું. અમારા ગામડામાં કેવા રિવાજ છે બધું તમને દેખાડશું. હાલો હવે બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. તને દાદી દીકરો છે ને નખરા કરે હું હે લે બાઈ શર્મા બા જય માતાજી. અમારા હેતુભાઈ ની ઓણ છે ને ઘીમય કરવાની છે, અને ઓણ અમારા હેતુભાઈ ને છે ને બીજી ઉતાહણી છે કાંઈ એનું. હા ને આજ છે ને અમારા બા પહેલી પહેલી ગીત ગવડાવવાનું છે મારા બા પાસે, કેમ કે અમારા અહીં ગામડામાં છે ને પહેલી પહેલી ના માંગવા જાય એમ કે ઘેરે ઘેર ને નાની ઢીંગલીઓ ને ઈ. તો અમારા હેતુભાઈ નું ગીત ગવડાવવાનું છે મારા બા પાસે. હાલો તો ફેમિલી સાકડી મારા બા ગીત ગાવાના છે. આવડે આવડે બા ગાવ ને શરમ આવે બાર બાર તો આવડે તો થાય ને ના તો ગાવ એમ આવડતું હોય તો લાટ હોય ના ન ગાતા હોય ગાવ ગાય છે. એ પોર ને પરાર મારા બા મસ્ત નું ગીત ગાયું હતું. આજ મારા બાપા ગીત ગવડાવવાનું છે, ગમે એમ થાય પણ આજ મારા બાપા ગીત ગવડાવવાનું છે. બા ગીત ગાવ એક થોડુંક ગવાલો આવડે તો થાય ને. આ ગાવાના હતા ને પાછા ઉપર રહી ગયા. નહીં નહીં બા હવે તમારે ગાવું જોઈએ, મારા હાટો થઈને ગાવું જોઈએ. હાલો અમારે હેતો નું ગીત ગાહે આગળ મારા બા. મને નહીં આવડતું નકર હું ગાઈ નાખત, પણ મારા બા ને આવડે છે મસ્ત. તમારે તેથી મને ભૂલાઈ ગયું મને. હાલો તમને આવડે તો ગાવ. હાલો હાલો મારા બા આગળ ગીત ગાય છે, તમે દેખાડો હવે કેવું ગીત ગાય. બા નું ગીત સાંભળો. હેતુભાઈ પણ આવી જાય ને પૂજાબેન પણ આવી જાય. બા ભાઈ ગીત ગવડાવવાનું છે ને. હા હાલો બા ગીત ગાવ. પેલી જો ભાઈ પેલી જો મોટા ગનો માણો જો માણા માલી પાલી જો પાલી માલું ગળિયું જો ગળિયા માલી સપટીક જો તો ઓલા ઘેર ભાઈ ભાગી મારા દાદા ના ખેતરમાં મેં ખાટોડા ગવાયા. ઈ ઘઉં પાક છે તળે તનભાઈ પરણાવીશું, પરણે પટી ઘેરે આવ્યા લાખ લાડીલા આવ્યા. દિયે રે દેરા માને રાતે ભરશે પાણી 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 શું કરો મારે તનભાઈ ની રાણી. કેમ મારા બા કેવું ગીત ગાયું? તારા મલમાં મેં રીંદવો વાયો સતી, તારા મલમાં મેં રીંદવો વાયો રીંદવે સડી જોયું. કોઈ માંડવી આવે હાથમાં ભાલા તબકે એ તનભાઈ આવે. ભૂલાઈ જ બાવે ભૂલાઈ ગયું. તો મારા બાવે આવું ગીત ગાયું. આવે કેવું ગીત ગાયું? મસ્ત ગાયું ને. હે તને આવડે? મને નથી આવડતું, કેમ કે અમે એમ નતા જ્યાં કોઈ દી લઈને જ્યાં થા આપણે બેન
આપણે કોઈ દી જાય એમ નહીં જાય. તમારી સાઈડ એવી રીતનું હોય ને તો કમેન્ટ કરીને કહેજો. અમારી સાઈડ તો આવી રીતનું હોય. એનો ભાઈ અમારા મસ્ત મજા નાઈ ધોઈને ફ્રેશ થઈ જશે, તૈયાર થઈ જશે ને. હારે અમારા પરેશભાઈ નો પણ ફોન આવ્યો. કાં છે પરેશભાઈ? દેખાતા નથી. કેમ છે પરેશભાઈ? સારું ને? તો વાંધો નહીં. તો વિડીયો કોલમાં બધા વાતો કરે છે. કા બેન? એ આને ખજૂર માંગે, આનો ખજૂર માંગે હંધાય. કા ઘીમ છે ને ઓણ, એટલે ઓણ ઘીમ છે અમારા હેતુભાઈ. એમ ન કહેવાય ઘીમ. આ છે ને અમારે ઘીમ કે, અમારે ના ઉનામાં છે ને એને વાડ કે. કાં છે બા? બા કાં છે? ના છે લે. મારા બા છે ને ધાબા ઉપર જાય ને, ધાબા ઉપર ત્યાંથી જોઈ છે ને તેમ કે જરા ના લે. આને શું ખબર પડતી હે? હા ફેમિલી, અમારા ઘરે આવી ગયા મહેમાન આવડો દેવા. કા આવડા વાળા મહેમાન આવ્યા. કેમ છે ફૂઈ? સારું ને? તો વાંધો ને. આવડો દેવા આવ્યા કે ફૂઈ? આવડો દેવા. હે આવડો દેવા આવવાનું. કા બેનો દીકરીને આવવાનું હોય ને. અને અમારા ફૂઈ છે ને, ફૂઈ તમારે કેનો આવડો દેવાનો હોય? મારે હોય મારા ભાઈ ગોબરભાઈ ને મોટા ભાઈ ને એને દેવાનું હોય ને. હા તો તમારા આશાબેન ને દેવાનું હોય સંધુભાઈ ને સુરાભાઈ ને. હા એવું હોય. તું આવડો દેવા આવી? હે આ છે ને તને ફૂઈ આવ્યા છે ને, અમારા મીરુબેન આવ્યા છે. કેમ કે આજ રવિવારની રજા છે ને, એટલે આવડો દેવા આવ્યા. કા મીરુ? હા આવી રીતે આવડા આવે. આવડા આવે નો અટાણ કોઈ રાખે. કા ફૂઈ? હા તે ઓણ છે ને રિવાજ બદલાવી નાખ્યો છે. ઓણ રિવાજ શું બદલાવ્યો તમને કહું? મોરસ લાવવાનું. કા તે આજો મોરસ ખાય. એટલે ફૂઈ ને ઈ તો વૈયા જા હવે આવડો દઈને ને. હવે અત્યારે તૈયાર થઈ ગયા અમારા પૂજાબેન એ બધા ઈકો લઈને. એને કાં જવું? ફરવા જવું ને? હે ને તમારે જવાનું છે રજા છે એટલે. કા હા મને આવું. કેમ? ખાલી બાય 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 બાય. આવજો. પતું કઈ જો અંદર ઈકામાં. પતું ઈકામ બેસજો. પતું બાય બાય. ખેલતા 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 આમ જો કાંક જવાનું હોય ને અમારે પતુભાઈ એક્સાઇટમેન્ટ થઈ જાય બહુ. એને ઉતાવળ બહુ હોય. આવ એકલા એકલા જાવ ને ફરવા? ફરવા જાવ ને? હે જય હો દાદા. લાઈક કરજો. બાય બાય. બેન પણ રેડી થઈ ગયા. કેમ બેન? આ એટલા બધા ફોન ને પાકીટ ને. એક સુરજનો છે, એક મારો છે. એવું છે ને પાકીટ છે એતાના બે લેંગા. એવું છે એમ ને. આ તો હારે પરમને. હા એ તો લેવું પડે, નકર એ તો એકી કર્યો હોય તો શું કરે. એને બાય બાય. આવજો. બાય બાય ટાટા. બાય 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 ટાટા. જાની રજા છે તો ફરી જાય ને. માર ને આવું જાઉં. બા અહીંયા છે તો હું ને બા ને છે ને અહીંયા ઘરે છીએ. અને આ બધા જાય લશ્કર ગાડી બધા ફરવા આટા મારવા. બધું શું કહું મારી પાસે સળિયા બોર ખાય બેટલા દિન હજી હું કઈ નથી ગયા. લીલા ખાટા લાગે તો હું ને મારા બા અમે ઘરે છીએ ને આ બધા જાય છે. ફેમિલી બેન ને વૈયા જાય ને. આજ તો મહેમાન ઉપર મહેમાન આવે છે. કેમ કે આજે બધા આવડા દેવા આવે છે. તમને બધાને ખબર છે ને. તો આજે અમારા બેન આવ્યા છે ને. અમારા મહેમાન કેમ છે? સારું છે ને? આવડા દેવા આવ્યા. કા કમળા ઉતાણીને દેવ ના અહીંયામાં જો આવડા. આ અમારા આવડા હોય. કા હું બા બધા આવડા દેવા આવ્યા છે. અમારા દર્શન સીલું ન લાવ્યા? એવું છે એમ ને. તો ફેમિલી અમારા ગામડામાં મેં તમને દેખાડે એમાં આવી રીતે છે ને આવડા અમારે હોય. તમારા બેન આવડા જ લેવા છે. કેટલા? બે છે કે આમ હેરખા નથી દેખાતા? કા દેખાડે તો જો આવી રીતે 3 આવડા છે. આવી રીતે આવડા લઈને આવ્યા છે બેન આવડો દેવા ભાઈને. કા તમારા ભાઈને દેવા આવ્યા કે મને? ભાઈને. તો મને નહીં? તમને નહીં, તમને ખજૂર લાગી. એ લે મને ખજૂર. મારા હાટું ખજૂર લાવે ને ભાઈ હાટું આવડા લાવે. બોલ કેવું છે? આવું છે ફેમિલી. એમાં એમ જ હોય. કેમ કે ભાઈને જ દેવાનું હોય, ભાભીને ખાવાનું હોય. હજુ જમવામાં બનાવી નાખશે મસ્ત મજાના મેથી ડુંગળીના ભજીયા, બટેટાના ભજીયા ને આવી રીતે ચટણી ને બધું રેડી કરી નાખ્યું છે ને. બધાને સર્વ કરી દઈએ ને જમી લઈએ. ફેમિલી વીકલી વાર એમ લીધું ના તો ગરમી થતી ને પછી વૈયા બધા નીચે જમવામાં. તો બધા છે ને જમવા બેસી જાય. જો વાતો કરતા હેરાન કરતા કરતા બધા જમે છે. કેમ મહેશભાઈ? હા તો આવો બધા તમે અટાણે મસ્ત મજાના ભજીયા ખાવા. જમી લીધું ને. જમીને અમારા બેન ને ઈ જાય છે એના કાકાના ઘરે. કેમ? આવડા દેતા આવો. કા તાર જવું? હે વાડીએ જવું? દઈ આવો. તો આજે છે ને બધી બેનો છે ને કાકાના ને દાદાના ને પિયર ને બધે છે ને દેવા જવાનું હોય આવડા. તો બેન ને જાય છે આવડો દેવા ને હું ફટાફટ હવે વાસણ બસણ ઉટકી નાખું. ભજીયા ખાઈ લીધા?
વાસણના ઢગલા થઈ ગયા. હાલો ફટાફટ વાસણ ઉટકી નાખો. ફેમિલી આવી જાય. સંદીપ આજ વેલા હાર વહી આવ્યા છે, કેમ કે મહેમાન ઉપર મહેમાન આવે ને તો સંદીપ ને આજે ને વેલા હાર આવવું પડ્યું કામેથી ઘરે. કા સંદીપ? રામ રામ ફેમિલી. તો આવજો ઘરે. હા કેમ કે મહેમાન વાડી હા વાડી જાય તમારા કાકાના ઘરે હાવડો દેવા. એટલે મહેમાન આવી જાય ઘરે ને હવે હેવાણ કરવાનું કરી દીધું. હવે ચાલુ હાવડા બંધ જાય. કા બંધ જાય હાવડા? એટલે ગળામાં બાંધવાનું કે હાથમાં કોનું? અમાર બેન દાંત કરે ને કે અમાર બેન એવું છે. રોકાઈ જાવ. હું રોકાયું ને કા સુધી વાર રોકા હમણાં રોજ પણ એને ભેં આની માથે ધોવાનું છે બધું. અત્યારે સવારે 2 ટાઈમ પડે તો ભેં ભોકી દે. એમ બે વાળા માણસો ને એમ જ હોય, માલ વાળા માણસો ને એમ જ હોય. અહીંયા જો આ મા દીકરી રોકાઈ જાવ ને કઈ પાછા રોંઢે આવ્યા ને રોંઢે રોંઢે હાલતા રોકાઈ જાવ તને એવું છે એમને. એ બાય 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 આવશો બાય બાય. હા એટલો કે હે વાહ વાહ કરે કેવું તો કે તમે બેન ની જાય છે ના ઘેર. મેલે વાગી જશે 7 ને હવે રસોઈનું પણ ટાણું થઈ ગયું છે ને ફટાફટ હવે હું રસોઈ બનાવી આવું ને બેન ને હજી પતુભાઈ ને હજી તો કોઈ આવ્યું નથી. હવે ક્યારે આવે કઈ ખબર નથી પણ વાગી જાય 7. હવે મારા રસોઈનું ટાણું થઈ ગયું છે તો ફટાફટ હવે છે ને રસોઈ બનાવી નાખ. રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે ને હવે આ છે ને તમને બધાને ખબર છે કમળા ઉતાણી છે એટલે અમે બધા હાલતા થઈ ગયા ધાબા ઉપર. જો મારા બા પણ ધાબા ઉપર ચડી ગયા અને ધાબા ઉપર શું કરવાનું હોય તમને ખબર છે? કમળામાં ને શરીફળ ને એવું બધું વધારવાનું હોય કેમ કે અહીંથી ધાબા ઉપરથી દેખાય ને એટલે દેખાય છે ને બધી અમે કેટલા ઘડી એ જોઈ છે આમ છે ને દેખાય છે. હવે બધી પવન ચક્કીની લાઈટ વધી ને લાલ લાઈટો હા એ કન્ફ્યુઝ થઈ ગઈ હતી. કે હેડ ને હુસતે કા બાલો એટલે ઓલા આમ દેખાય પણ હેડ ને હુસતી હે પંખાની લાઈટો બધા એકલી. હા એવું છે. તો દશેલી પગે લાગી લઈ સિર્ફ વધર નાખી. હા તો અમારે છે ને અમારે કમળા ઉતાણીને દિવસે અમારે આવી રીતનું હોય બધું. હા છે લઈ લીધું શરીફળ હે માતાજી જય કમળાઈ માં. સંદીપે લઈ લીધું છે શરીફળ ને શરીફળ વધારાનું છે. બા તમે શું લીધું? ખજૂર. તો મારા બાવે છે ને ખજૂર લીધું છે કેમ કે ખજૂરની શેષો ને એવું બધું મૂકવાનું હોય ને આજ એટલે કબા દેખાડો ખજૂર. આ છે ખજૂર. તમારે બા ખજૂર લઈ ના એ સંદીપ શરીફળ વધારે શરીફળ વધારે નાખીએ કમળાઈમાં ને પૂજાબેન ની આવી ગયા ફરી ફરીને ઘરે અને સંદીપ વધારે છે શ્રીફળ. જય કમળાઈ માં. કમળા ઉતાની હોય એટલે આવી રીતનું અમારે હોય અને બેન ને બધા આવી ગયા પતો કાંજો એટલે લે આ તો પીસ કરી લઈને સંદીપ લે ઈકો ધોવે તો ફેમિલી આવી રીતનો છે. હવે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમે હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો. બાય બાય ટાટા સી યુ.